नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। સાબરકાંઠાના વડાલી હાથરવા મુકામે પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રતનબાનો ભવ્ય ષોડશી ભંડારો યોજાયો, જ્યાં 5 સંત રત્નો પ્રાપ્ત થયા છે તેવી ભૂમિ હાથરવા મુકામે રામપુરી દાદાની ભૂમિ મુકામે 14 તારીખને શુક્રવારે બ્રહ્મલીન થયેલ બ્રહ્મનિષ્ઠ સંત શ્રી રતનબાનો ષોડશી ભંડારો યોજાયો। ડીજેના તાર સાથે સૌ સંતોની શોભાયાત્રા કાઢવામાં આવી અને ધર્મસભાએ પહોંચ્યા પછી દીપ પ્રાગટ્ય કરી અને સૌ સંતોએ સ્થાન ગ્રહણ કરેલ। સ્વાગત અભિવાદન શ્રી અમીચંદભાઈ સાહેબે બધી જ બાબતોને આવરીને કર્યું। સૌ સંતોને પુષ્પમાળા, શાલ અને મોમેન્ટોથી અભિવાદન કરવામાં આવેલ। આ સુપ્રસંગે પાવનધામથી સંત શ્રી ચંદુરામ મહારાજ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ, કબીર આશ્રમ બિરેશ્વર સંત શ્રી તુલસીદાસ સાહેબ, રેવાસથી જ્ઞાનનંદજી મહારાજ, લક્ષ્મીપુરાથી સોહમપુરી મહારાજ, ચૌટાસણથી નરસિંહદાસ મહારાજ, ખેડબ્રહ્માથી શ્રી મણિરામ મહારાજ તથા પંકજદાસજી મહારાજ, જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય સંત શ્રી સુરેશભાઈ પટેલ, થુરાવાસથી મોટા મણિરામ મહારાજ, વાસણથી દશરથસિંહજી બાપુ, મોરડથી ધુળારામ મહારાજ, માથાસુરથી ભગવાનદાસ મહારાજ, ચોટાસણથી નરસિંહદાસ મહારાજ, થુરાવાસથી નાના મણિરામ મહારાજ તથા હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। 32 લાખ રૂપિયા જેટલું માતબર દાન આપવા બદલ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સૌ સંતોએ પૂજ્ય બ્રહ્મલીન રતનબાની નિસ્વાર્થ ભાવે સેવાઓને બિરદાવવામાં આવી હતી। સદગત પૂજ્ય રતનબા અબોલ પ્રાણીઓને જાતે રોટલા બનાવી અને ખવડાવતા હતા। તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન તેમનું જીવન મંત્ર હતો। દીન દુખિયાની મદદ કરતા અને પુત્ર રતન માટે રાખેલ બાધા તેમના આશીર્વાદથી ફળીભૂત થતી હતી। તેમના આશીર્વાદથી પારણો બંધાયેલ એવા દામાવાસ કંપાના શ્રી કેશુભાઈ હંસરાજભાઈ પટેલે ₹1,21,000 દાન આપ્યું હતું। આ ઉપરાંત તાત્કાલિક 51,000નું દાન આપનાર આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી અમુચંદભાઈ સાહેબ અને શ્રી મગનભાઈ પસાભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવેલ। હાથરવા તમામ સમાજમાંથી દાન મળ્યું અને તમામ સમાજ જોડાયા, જેવા કે રાજપૂત, રબારી, પંચાલ, પાટીદાર, ઠાકોર, તમામ જ્ઞાતિજનોના દિલ એ જીતેલ। ગામની બહેનો માતાઓનો ગજબનો ઉત્સાહ દેખાયો। ગામના યુવાનો દ્વારા મંડપ, ભોજન, પાણી, પાર્કિંગ, LED જેવી સુંદર વ્યવસ્થા મળી। આભાર વિધિ હાથરવાના શ્રી મગનભાઈ પસાભાઈ પટેલે કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સુપેરે સુંદર સંચાલન જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ લાઇબ્રેરિયન શ્રી નરેશભાઈ પટેલે કર્યું હતું। અંતમાં સૌ બ્રહ્મભોજન લઈ અને પૂજ્ય રતનબાને યાદ કરતા છૂટા પડ્યા હતા। અહેવાલ સુરેશભાઈ પટેલ, પ્રિન્સિપલ, સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। જાય છે ત્યારે જેમ અગરબત્તી બનીને ખાખ થઈ જાય, પાણીની સુવાસ ફેલાતી જાય,
એમ રતનમાં પણ અનેક લોકોના કામ કરીને પોતાની સુવાસ ફેલાવી નંબર થઈ ગયા. તમારો સર્વર સંતગણ ચોથા વર્ષે મેં સંવાદને કારણે ચાવડ ભર્યા જે વૃક્ષ કદીના પર્વતે સરિતા સંચલનની પરમાર્થને કારણે સંતો વસે શરીર તો આમાંથી પરમાર્થ કરવા હોય તો શ્વાસ ન હોય. રતનમાં પણ નિષ્કામ ભાવે સેવા કરીને જપતું આવ્યો જગતમાં જગત હસતું રોય કરની એસી કલ્ચર કરકનો જગત રોય તો મળશે. તો એવી આ રતનમાં આજે એવું કામ કરી ગયા છે. દરેક સમાજમાં લોકોનું કામ કરી ગયા છે. પાર્લર બંધાવે છે. બીજે પણ અનેક જનને જે કંઈ તકલીફો હતી એ કામ કરીને આપણી વચ્ચેથી અમર થઈ ગયા છે. તો આપણે પણ એનામાંથી પ્રેરણા લઈ આ જગતમાં શા માટે આવ્યા છીએ? આ જગતમાં આહાર નિદ્રા ભયને મૈથુન સતત દેહને સત્વું જાણ મનુષ્ય દેહને અદભુત જ્ઞાન જ્ઞાન દેહને કસોસમન યેસામ વિજ્ઞાન તપોન દાનમ જ્ઞાનમ શિવમ ગુણમ ધર્મ એ મૃત્યુ લોકે ભગીરભાર ભૂતા મનુષ્ય રૂપે ઉગાસ જહંતી નચોર હાર્યમ નચરાજ હાર્યમ નવરાજ ભાજમ એકવારકારી એક વૃત્તિ નિત્યમ વિદ્યાનું સર્વગુણ પ્રધાનમ. તો આપણે પણ આ જગતમાં એવી વસ્તુઓ કમાજો ચોરી ન કરે, ભાઈઓ ભાગ ના પડાવે, સરકાર ટેક્સ ના નાખે અને બન્યા પછી ભેગું હોય તો હું આ ભક્તિરૂપી ધન ભેગું કમાજો. એમ આ રતનમાં પણ આ ધન કમાઈ ગયા છે. આપણા વચ્ચેથી એની વસ્તુની વિદાય થઈ અને આજે આપણો આ પરિવાર છે, આ જે સ્થળ છે તમારા સ્થળને એક વૈકુંઠ બનાવી દે. એ ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવને ગોકુળમાં ગયા પછી એની ચરણગંજમાં ગોપીઓ નાખી હતી. એમાં આજ પણ તમારું સ્થળ એ ચરણ મૂકીને એની ચરણામાં મૂકી ગયા છે. તો અમે આપણને પ્રાર્થના કરી આજે આ સોશી ભંડારામાં જે કોઈ આ આમંત્રિત મહેમાનો સાધુ સંતો અને જે કે આ ભંડારામાં જેને કે દાન પણ કર્યું છે, દાન દક્ષિણા આપી છે, પરમાત્માને પ્રાર્થના કરી એકનું અનેક એનું ફળ મળે અને પરિવારના બાળકો ભાઈ આગળ વધે, તેજસ્વી બને, સંસ્કારી બને, તેજસ્વી બને અને દરેક પરિવારોમાં સંતરે પરમાત્માએ આપણું મનુષ્ય જે સફળ થાય એ પરમાત્માને પ્રાર્થના કરું સદગુરુ. बड़े परमार्थी शीतल वाकवान कपट बुझावे और की दे दे अपनो रंग. संत मिले तब हरि मिले, ये मिले न कोई जो संत आवे छे. संत નું નામ લીધું સંત આવી રહ્યા છે. પરમ પૂજ્ય શ્રદ્ધેય તુલસી મહારાજ નું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સોમપુરી મહારાજ નું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પધારેલ સંતન મહંત ભગવંત નું હૃદયના 100% ભાવથી હાર્દિક સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. જમણો હાથ ઊંચો કરી આ રીતે અભિવાદન કરો. જમણો હાથ આ રીતે હૃદય કમળની માફક હલાવો. સાવાસ સાવાસ. વાહ 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 વાહ. મેં પેલા 3 મિનિટ કીધી, બરાબર કીધું છે. આટલા બધા સંતોનો લાભ આપણે લેવાનો છે માટે હું મારી વાત પૂરી કરું પછી સંતોનું અભિવાદન લઈ જઈશું. જી 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 ભાઈ સાહેબ વચમાં બિરાજો. જી 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 महाराज. तुलसी इस संसार में 5 रतन है सार. तुलसी ने रतन केवो संयोग थयो छे. तुलसी इस संसार में तुलसीदास महाराज आव्या छे. इस संसार में 5 रतन है सार. रतन 5 रतन जेने कानो मातर नथी, भगत जेने कानो मातर नथी. जुओ तो खरा. तो शू कया 5 रतन? तो के हरि भजन, सत्संग, संत समागम. आटलो मोटो संत समागम આપણને આજે મળ્યો છે. અને ત્રીજા 3 વચ્ચે દયા, દાન અને ઉપકાર. દયા કરવી જોઈએ, દાન કરવું જોઈએ. કોનો ઉપકાર આપણા ઉપર હોય તો એનો બધો અપકારથી આપણે આપવો જોઈએ. એ ભાવ સાથે પુનઃ સ્વાગત છે.